શ્રી રામ હર હર મહાદેવ. તમે કોઈની આશા રાખશો તો જીવનમાં દુઃખ મળશે, અને આશા નહીં રાખશો તો જીવનમાં આનંદ મળશે. યાદ રાખજો, કોઈની આશા રાખો. ઘણા લોકો આશા રાખે, માન્યતા કરે દેવી દેવતાઓની, દીકરા થાય, નથી થતું. ધન મળે, નથી મળતો, દુઃખ થાય. કોઈ આપી નથી શકતા. કરમ પરમાણે મળે. કરમ કરો, મહેનત કરો તો બધું મળે. મહેનત કરો તો ન મળે, એ મારો અનુભવ છે. ને મહેનત કરો તો ભગવાન સાથે હો. હું એક નાનકડી કૂવા ખોદેલા છું, પણ પાણી બહુ મીઠા છે. આજુબાજુ કોઈ પાસે એવા પાણી નથી, તો મહેનત કરવાથી મળેલા છે. એ મારા ભાગ્યમાં નથી, કરમથી મળેલા છે. મહેનત કરવું પડે. ઘણા લોકો સોચે કોઈ મને મીટર લગા દેવે તો, પણ હું મારી વાત કરું, હું નાનો પ્લાન્ટ બનાવી નાખેલા છું. મારા પૂરતી લાઇટ છે, કોઈ બિલ નથી ભરવાનું. તો એ કરવું પડે. આશા કરો તો દુઃખ પડે. તમે આશા ન કરો. આશા રાખશો તો દુઃખ મળે. મિત્રની આશા રાખો, દુઃખમાં સાથ આપે. અને ઘણીવાર મિત્ર સાથ ન આપે તો ભાગી જ આવે. ખવડાવો જ્યાં સુધી રહે, પછી ભાગી જ આવે. એ તો લાખોમાં કોઈ સુગ્રીવ જેવા હોય, મદદ કરે. બાકી તો સગા ભાઈ પણ દુઃખમાં ભાગી જ આવે. કોઈ હાચવતો નથી, દીકરા નથી હાચવતો. કોઈની આશા ન રાખો, કારણ મૃત્યુ નિકટ છે. કોઈની આશા રાખો અને એની મૃત્યુ નિકટ હોય તો મદદ ન કરી શકે, તો પણ તકલીફ થાય. કરમ કરો તો ફલ મળે. ભગવાન ચાહે ન ચાહે તો પણ ફલ મળે. દુનિયા ચાહે ન ચાહે તો પણ ફલ મળે. આશા ન રાખો, કરમ કરો. અને કરમ જ્યારે કરો ત્યારે એવા ભાવના રાખો, ભગવાન તમે માધ્યમ છો, હું ખાલી કરું છું. તો કરમ ભક્તિ બની જાવે, મીઠાશ આવી જાવે. અને ભક્તિમાં મીઠાશ આવી જાય, કરમમાં મીઠાશ આવી જાવે તમારા, તો તમે મારા કરતાં બહુ શ્રેષ્ઠ છો. પણ સ્વાર્થ માટે કર્મ કરો તો તમે શ્રેષ્ઠ નથી. તો આશા ન કરો. લોકો આશા કરે પછી દુઃખી થાય કે ફલના ભાઈમાં. કોઈની હેલ્પ કરો તો પણ આશા ન રાખો. કોઈને મદદ કરો તમે તો આશા ન રાખો કે એ મદદ કરે. અને જીવનમાં કોઈ મદદ તમે કરતા હો, યા તમે કોઈની કરતા હોય, તો એ ભાવ રાખવાનો કે હું નથી કરતો, ભગવાન કરે છે. એવા ભાવ રાખો ને તો તમે પણ કોઈ મદદ કરે.